લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કંટ્રોલ રૂમથી માહિતી મળતા લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા એસીપી બી ડિવિઝનના આરડી કવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ યુવતીએ 7મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહી છે. આત્મહત્યા કે હત્યા તે દિશામાં પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.